હેલો જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે લીધું છે નવું ઘર અને નવા ઘરમાં કુંભઘોડો અને યજ્ઞ અને સંપૂર્ણ જે વિધિ થવાની છે, પૂજા વિધિ, તેની સંપૂર્ણ માહિતી આપી છે. અને અમારું ફેમિલી જો સરસ મજાનું નાનું મોટું ગોઠવાયેલું છે. કેમ છે? મજામાં? અમારા ભાભી તો તૈયાર થઈ ગયા. જો કેટલા ઉતાવળા જો. ઓલા પટેલ જો પાછળ ઊભા છે. એ કામ કરવા હાટું લાવ્યા છીએ ને. બાકી તો જો આ ઘર સામાન હજી ત્યાં લઈ જવાનું છે. ચાલો હવે શરૂઆત કરીએ. આપણે મિત્રો પહોંચી ગયા છીએ નવા મકાને. તમે જે એક્ઝેક્ટ બેક સાઈડ ઉપર જોવો છો ને, તે મકાન આપણું નથી. એ મકાનની એક્ઝેક્ટ બાજુમાં જ છે આપણું મકાન, જે આ જગ્યા ઉપરથી લઈને એટલી શરૂઆત થાય છે. અને આપણી સાથે આવેલા છે કુંભઘોડો મેકવા માટે નાના ભાઈ, મારા કાકા છે, અને સામેથી આવે છે ગોરદાદાની બધા. રામ રામ. આ છે આપણા ગોરદાદા. ઘા કરે આપણા મકાન નાટક. જય લોન ઉપર લીધો એટલે ઘા કરે આપતા. જય મેમોર દાદા. આ છે આપણા ભાઈ, મોટા ભાઈ. આ ભાઈ મકાન લીધું છે એટલે એનું મકાન મારું મકાન. ની અંદર પ્રવેશ કરશો તો શરૂઆતમાં તે પહેલું રસોડું આવે છે. રસોડાની એક્ઝેક્ટ સામેની તરફ આ સરસ મજાનો છે એક હોલ. પછી અંદર પ્રવેશ કરશું તો અહીંયા છે એક સંડાસ બાથરૂમ. આ જો આ ટેણી અમારે શાંતિથી કંઈ થોડા થોડી જ કરે. આ છે બીજો એક રૂમ છે અને એક હોલ છે. દેવકી જય, દેવકી જય. ગોરદાદા બોલતા બોલતા બહાર ઉઈ ગઈ તો.
બોલો બાપુ તું આવી જાઓ. બોલો લે ખૂબ આવતું. કોણ છો? કોણ છો? ઘરે બેસી જાઓ. ઘરે બેસી જાઓ. સરસ્વતી હોય બસ. હે બાપા આવવાનું કર્યું હોય. યજ્ઞ પૂરો થઈ ગયો છે અને હવે ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલો હું તમને બતાવું પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે. રોટલી, મોતીચૂરના લાડુ, 2 જાતના શાક, સલાડ, દાળ ભાત ને છાશ. બધા જ જમવા માટે તૈયાર થઈ ગયા છે.